वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમાં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અધિક માસ હોય અને સોમવતી અમાસ આવે તો તે દિવસે સ્નાન, દાન, જપ આદિ કરવાનું કેટલું પુણ્ય પ્રાપ્ત થાય આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે. આ વખતે 2 જેઠ માસ આવેલા છે અને પ્રથમ જેઠ માસ એ અધિક માસ કહેવાય છે. શાસ્ત્રોમાં અધિક માસમાં સ્નાન છે, દાન છે, જપ છે ઇત્યાદિ ક્રિયાનું કોટી ગણું ફલ પ્રાપ્ત થાય છે એવું કહેલું છે. જેમ કે પુરાણોની અંદર કહેલું છે કે સ્નાનમ દાનમ જપો હોમ દેવ પૂજા સુરાર્ચનમ યત કૃતમ પુરુષોત્તમે માસી કોટી ગુણમ ભવેત. અર્થાત કે પુરુષોત્તમ અધિક માસમાં કરાયેલ સ્નાન, દાન, જપ, હોમ અને દેવ પૂજા કરોડ ગણું ફળ આપે છે. આ પ્રમાણે અધિક માસની અંદર સત્કર્મ કરવાથી એનું કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે. જે ફળ સામાન્ય મહિનાઓમાં કરવાથી પ્રાપ્ત થાય એનાથી પણ અધિક પુરુષોત્તમ માસમાં જો એ સ્નાન છે, દાન છે, જપ છે ઇત્યાદિ કર્મ કરવામાં આવે તો એનું કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે. અને એમાં પણ અધિક માસમાં જો અમાસ હોય અને એ અમાસના દિવસે સોમવાર હોય અને એ સોમવતી અમાસનો યોગ બનતો હોય તો એ દિવસે સ્નાન છે, દાન છે, જપ છે ઇત્યાદિ કરવામાં આવે તો મનુષ્ય એ સત્કર્મ કરવાથી અક્ષય ફલનો ભાજી તો થાય જ છે, પરંતુ દેહાંતે એ ભગવાનના ધામમાં જાય છે. આ સંબંધમાં પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે અધિકે માસી યા ચૈવ સોમવાર યુતાકુહુ તસ્યા સ્નાનમ ચ દાનમ ચ અક્ષયમ કથિતમ બુધૈઃ અશ્વમેધ શતમ પુણ્યમ સ્નાન માત્રેણ લભ્યતે દાનેન ચ સમસ્તમ હિ વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે અધિક માસમાં સોમવાર યુક્ત અમાસ અર્થાત કે સોમવતી અમાસના દિવસે કરવામાં આવેલું સ્નાન અને દાન અક્ષય ફળ આપનારું છે. આ દિવસે માત્ર સ્નાન કરવાથી 100 અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને આ દિવસે યથાશક્તિ દાન કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ દેહાંતે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. સોમવતી અમાસનો દિવસ હોય અને એ દિવસે જો સ્નાન કરવામાં આવે, કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરવામાં આવે, સમુદ્રમાં જઈને કે કોઈ પવિત્ર તળાવમાં જઈને સ્નાન કરવામાં આવે ને તો એ સ્નાન માત્રથી 100 અશ્વમેધ યજ્ઞ ક્રિયાનું ફલ પ્રાપ્ત થાય છે. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો આ પૃથ્વીનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોય ને તો એ પણ એ અશ્વમેધ યજ્ઞ કરી શકતો નથી. પરંતુ અધિક મહિનામાં અને એમાં પણ સોમવતી અમાવાસ્યાના દિવસે જો તમે કોઈ પવિત્ર નદી આદિકમાં સ્નાન કરી દો તો 100 અશ્વમેધ ક્રિયાનું ફલ પ્રાપ્ત થાય છે. અને કોઈ સુપાત્ર બ્રાહ્મણને કોઈ પણ વસ્તુનું તમે દાન કરશો તો એ દાનના ફલના પ્રતાપે તમે દેહાંતે
ભગવાન વિષ્ણુના લોકમાં પ્રવેશ કરશો કે જે લોકમાં ગયેલો મનુષ્ય પુનઃ સંસારમાં આવતો નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ, એવું ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે. શિવ પુરાણની સનક સંહિતાની અંદર કહેલું છે કે સોમવાર યુતાયામ તો યમાવાસ્યા દ્વિજોત્તમ સ્નાનમ દાનમ જપો હોમ પિતૃભ્યો નિખિલમ કૃતમ કોટિ ગુણમ ભવેત્તસ્ય નાત્ર કાર્ય વિચારણા પુરુષોત્તમ માસે તો વિહીનમ તદ વિશેષતઃ. અર્થાત કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, સોમવારથી યુક્ત અમાસના દિવસે જે કંઈ સ્નાન દાન જપ હોમ અને પિતૃઓ નિમિત્તે તર્પણ આદિ કર્મ કરવામાં આવે છે તેનું ફલ કરોડો ગણું થઈ જાય છે, એમાં કોઈ સંશય નથી. અને જો આ સંયોગ પુરુષોત્તમ માસ અર્થાત કે અધિક માસમાં રચાય તો તેનું મહત્વ અને ફલ વિશેષ રૂપે અનંત ગણું વધી જાય છે. સોમવાર યુક્ત અમાસ હોય એ દિવસે પિતૃઓની પછાડી સ્નાન છે, દાન છે, તર્પણ છે, શ્રાદ્ધ છે ઇત્યાદિ કર્મ કરવાથી એનું કરોડ ગણું ફલ પ્રાપ્ત થાય છે. પરંતુ એ સોમવતી અમાસ અધિક માસમાં આવતી હોય ને તો એનું ફલ અનંત ગણું વધી જાય છે. આ વખતે અધિક માસમાં 15મી જૂનના દિવસે સોમવતી અમાસ આવે છે. તો ભક્તો, પુરાણોની અંદર જે પ્રમાણે ફલનું વર્ણન કરેલું છે એ પ્રમાણે તમે બધા પણ આ દિવસે સ્નાન કરજો, દાન કરજો, જપ કરજો, ઇત્યાદિક સત્કર્મ કરજો તો તમે દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરશો. આ લોકમાં તો સુખી થશો જ, પરંતુ સાથે સાથે પરલોકમાં પણ તમે પરમાત્માના ધામમાં પ્રવેશ થઈ આનંદનો ઉપભોગ કરી શકશો. માટે વર્ષો પછી અધિક માસમાં સોમવતી અમાસ આવે છે, તો આ અવસર ચૂકતા નહીં. પુનઃ કહું છું, 15મી જૂન આ દિવસે અધિક માસની પૂર્ણાહુતિ છે અને આ જ દિવસે સોમવાર યુક્ત અમાવાસ્યા આવે છે, સોમવતી અમાસ આવે છે. બધા જ લોકો આ દિવસે સ્નાન છે, દાન છે, જપ છે ઇત્યાદિ કરી પોતાનો શ્રેય કરી લે અને સાથે સાથે પોતાના પિતૃઓ પછાડી શ્રાદ્ધ છે, તર્પણ છે ઇત્યાદિ કરી પિતૃઓનો પણ ઉદ્ધાર કરી લે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.